નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 10ના આ ઈ લર્નિંગ સેશનમાં હું નિલેશ સિણોદિયા એસએન વિદ્યાલય તરફથી આપનું હાર્દિક અભિવાદન કરું છું. આજે આપણે ધોરણ 10ના ગણિત વિષયના ચેપ્ટર નંબર 2 બહુપદીઓ વિશે અભ્યાસ કરીશું. ચેપ્ટર 2 બહુપદીઓ. તો આપ 9મા ધોરણમાં ભણીને આવ્યા કે બહુપદી કોને કહેવાય. તો બહુપદી કોને કહેવાય? તો કે જે પદાવલીના પદના ઘાતાંક અનઋણ પૂર્ણાંક હોય. અનઋણ પૂર્ણાંક એટલે ઋણ ન હોવા જોઈએ, અપૂર્ણાંક ન હોવા જોઈએ. એટલે તમને જે પદાવલી આપેલી હોય એ પદાવલીના પદના જે ઘાતાંક છે એ અનઋણ પૂર્ણાંક હોય તો આપણે એને બહુપદી કહેશું, નહીતર એને બહુપદી કહેવાય નહીં. ઉદાહરણ તરીકે ધારો કે પી ઓફ એક્સ બરાબર હું લખું 2x - 3. તો આ પદાવલી છે એ બહુપદી છે કે નહીં? તો એક્સ ની ઘાત જો તો આમાં એક્સ ની ઘાત છે એ કેટલી છે? 1. એટલે આ એક્સ ની ઘાત 1 એટલા માટે આપેલી પદાવલી છે એ કેવી છે? તો કે આપેલી પદાવલી બહુપદી છે. બીજું ઉદાહરણ જોઈએ, 2x² - 4x + 7. આમાં એક્સ ની ઘાત જો તો આમાંય પણ એક્સ ની ઘાત કેવી છે? અનઋણ પૂર્ણાંક છે. એટલા માટે આપેલી પદાવલી જે છે તે બહુપદી છે. ત્રીજું ઉદાહરણ જોઈએ, પી ઓફ એક્સ બરાબર 3x³ - 2x² + x - 5. આ પદાવલી બહુપદી છે. તો આમાં પણ એક્સ ની ઘાત છે કેવી છે? અનઋણ પૂર્ણાંક છે. એટલા માટે આ પદાવલી પણ બહુપદી છે. પી ઓફ એક્સ બરાબર √x - 3. આ પદાવલી બહુપદી છે. તો આ પદાવલીમાં એક્સ ની ઘાત કેટલી? તો કે એક્સ છે એ વર્ગમૂળમાં છે. વર્ગમૂળમાં એક્સ એટલે એનો અર્થ એવો થયો કે એક્સ ની 1/2 ઘાત. હવે એક્સ ની 1/2 ઘાત એટલે કેવી ઘાત થઈ કહેવાય? અપૂર્ણાંક ઘાત કહેવાય. તો આપેલી પદાવલી છે એ બહુપદી નથી. ચલો, પી ઓફ એક્સ બરાબર x ની -2 ઘાત + 3x ને -5. આ પદાવલી બહુપદી છે. તો આમાં પણ એક્સ ની ઘાત જો તો એક્સ ની -2 ઘાત, માઇનસ ઘાત હોય તો એને બહુપદી કહેવાય નહીં. એટલે આપેલી પદાવલી છે તે બહુપદી નથી. એટલે આ રીતે આપેલી પદાવલી બહુપદી છે કે નહીં તે નક્કી કરવા માટે તમને જે પદાવલી આપેલી હોય એ પદાવલીમાં એક્સ ની જે ઘાત છે એ એક્સ ની ઘાત અનઋણ પૂર્ણાંક હોય, એટલે કે ઋણ ન હોવી જોઈએ, અપૂર્ણાંક ન હોવી જોઈએ. આમ હોય તો એ બહુપદી થાય નહીં. એટલે જે પદાવલીના પદના ઘાતાંક અનઋણ પૂર્ણાંક હોય એવી જે પદાવલીઓ છે તેને બહુપદી કહેવાય. હવે આપણે બહુપદીના પ્રકાર વિશે જોશું. તો બહુપદીના પ્રકાર. પેલું સુરેખ બહુપદી કે પી ઓફ એક્સ બરાબર હું લખું 2x - 3. તો આ જે બહુપદી છે એ સુરેખ બહુપદી છે કે આ બહુપદીમાં એક્સ ની ઘાત કેટલી છે? 1 છે. એટલે આની એક ઘાતી બહુપદી અથવા તો
સુરેખ બહુપદી કહેવાય. સુરેખ બહુપદીનું પ્રમાણિત સ્વરૂપ કેવું હોય? સુરેખ બહુપદીનું પ્રમાણિત સ્વરૂપ તો ax પ્લસ બી, જ્યાં a ઇઝ નોટ ઇક્વલ ટુ 0 અને ab વાસ્તવિક સંખ્યા છે. આ પ્રકારનું સ્વરૂપ હોય તો આને સુરેખ બહુપદી કહેવાય. બીજું દ્વિઘાત બહુપદી. તો p ઓફ x બરાબર x નો વર્ગ માઇનસ 3x પ્લસ 2. તો આમાં ઘાત કેટલી છે? તો કે આમાં ઘાત છે એ 2 છે. એટલે આ જે બહુપદી છે એને દ્વિઘાત બહુપદી કહેવાય કે આમાં x ની સૌથી મોટામાં મોટી ઘાત 2, એટલે આપેલી બહુપદી છે એ દ્વિઘાત બહુપદી છે. દ્વિઘાત બહુપદીનું પ્રમાણિત સ્વરૂપ ax વર્ગ પ્લસ bx પ્લસ c, જ્યાં a ઇઝ નોટ ઇક્વલ ટુ 0, a b c વાસ્તવિક સંખ્યા છે. આ દ્વિઘાત બહુપદીનું પ્રમાણિત સ્વરૂપ કે ax વર્ગ પ્લસ bx પ્લસ c બરાબર 0, જ્યાં a ઇઝ નોટ ઇક્વલ ટુ 0, a b અને c વાસ્તવિક સંખ્યાઓ છે. એટલે આ પ્રકારના સ્વરૂપમાં જો બહુપદી હોય તો એને આપણે દ્વિઘાત બહુપદી કહેશું. ત્રીજું ત્રિઘાત બહુપદી. p ઓફ x બરાબર x નો ઘન માઇનસ 3x નો વર્ગ પ્લસ 3x માઇનસ 2. તો આમાં બહુપદીની ઘાત કેટલી છે? તો કે આમાં બહુપદીની ઘાત 3 છે. એટલા માટે આપેલી બહુપદી છે એ ત્રિઘાત બહુપદી છે. ત્રિઘાત બહુપદીનું સામાન્ય સ્વરૂપ કેવું હોય? ax નો ઘન પ્લસ bx નો વર્ગ પ્લસ cx પ્લસ d, જ્યાં a ઇઝ નોટ ઇક્વલ ટુ 0, a b c d વાસ્તવિક સંખ્યા છે. આ પ્રકારની બહુપદી હોય તો એને આપણે ત્રિઘાત બહુપદી કહેશું. શૂન્ય ઘાત બહુપદી. p ઓફ x બરાબર ધારો કે 7. તો આમાં x ની ઘાત કેટલી છે? તો આમાં x ની ઘાત 0 છે. એટલા માટે આને શૂન્ય ઘાત બહુપદી અથવા તો અચળ બહુપદી પણ કહેવાય. કે અચળ સંખ્યા હોય તો અચળ સંખ્યા p ઓફ x બરાબર 7. તો p ઓફ x બરાબર 7 છે તો એને આપણે આમ પણ લખીએ કે 7 ઇન્ટુ x ની 0 ઘાત. x ની 0 ઘાત સામાન્ય રીતે આપણે લખતા નથી. કેમ? તો કે કોઈ પણ સંખ્યાની 0 ઘાત એટલે 1 આવે. તો અહીંયા x ની 0 ઘાત છે એની કિંમત 1 થઈ જાય એટલે 7 ગુણ્યા 1 એટલે 7. એટલા માટે આપણે p ઓફ x બરાબર શું લખીએ છીએ? 7 લખીએ છીએ. એટલે એ જે બહુપદી છે એને શૂન્ય ઘાત બહુપદી અથવા તો અચળ બહુપદી કહેવાય. એટલે સુરેખ બહુપદી કે સુરેખ બહુપદીમાં બહુપદીની ઘાત છે 1 હોય એનું સામાન્ય સ્વરૂપ છે ax પ્લસ b, જ્યાં a ઇઝ નોટ ઇક્વલ ટુ 0, a અને b છે એ કોઈ પણ વાસ્તવિક સંખ્યાઓ. દ્વિઘાત બહુપદી. તો દ્વિઘાત બહુપદીમાં ઘાત છે એ કેટલી હોય? 2 હોય.
એનું સામાન્ય સ્વરૂપ છે ax વર્ગ પ્લસ bx પ્લસ c, જ્યાં a ઇઝ નોટ ઇક્વલ ટુ 0, a, b અને c વાસ્તવિક સંખ્યાઓ છે. તેવી જ રીતે ત્રિઘાત બહુપદી હોય તો ત્રિઘાત બહુપદીની ઘાત છે એ કેટલી હોય? 3 હોય. ત્રિઘાત બહુપદીનું સામાન્ય સ્વરૂપ છે ax નો ઘન પ્લસ bx વર્ગ પ્લસ cx પ્લસ d, જ્યાં a ઇઝ નોટ ઇક્વલ ટુ 0, a, b, c અને d છે એ વાસ્તવિક સંખ્યાઓ છે. તેવી જ રીતે શૂન્ય ઘાત બહુપદી તો p ઓફ x બરાબર 7. આમાં x ની ઘાત કેટલી છે? શૂન્ય છે. એટલે આ શૂન્ય બહુપદી p ઓફ x બરાબર 7 છે એને અચળ બહુપદી પણ કહેવાય. જો અચળ સંખ્યા હોય તો એમાં x ની ઘાત છે એ સામાન્ય રીતે 0 હોય એટલે લખવામાં આવતી નથી. બહુપદીનું શૂન્ય. જો p ઓફ k બરાબર 0 હોય તો વાસ્તવિક સંખ્યા k ને બહુપદી p ઓફ x નું શૂન્ય કહે છે. જો p ઓફ k બરાબર 0 તો વાસ્તવિક સંખ્યા જે આ k છે એને બહુપદીનું શૂન્ય કહેવાય. ધારો કે આપણે સુરેખ બહુપદી લઈ કે સુરેખ બહુપદી ax પ્લસ p ઓફ x બરાબર ax પ્લસ b, જ્યાં a ઇઝ નોટ ઇક્વલ ટુ 0. આ એક બહુપદી છે p ઓફ x. હવે k એ p ઓફ x નું એક શૂન્ય હોય તો શું લખાય? તો કે p ઓફ k બરાબર 0. k છે એ p ઓફ x નું એક શૂન્ય છે તો શું લખાય? p ઓફ k બરાબર 0. કે જો p ઓફ k બરાબર 0 હોય તો k છે એ બહુપદી p ઓફ x નું શૂન્ય છે. જો k છે એ p ઓફ x નું શૂન્ય હોય તો p ઓફ k બરાબર શું લખાય? 0. p ઓફ k બરાબર 0 એટલે એનો અર્થ એવો થયો કે તમને જે બહુપદી આપેલી છે તે બહુપદીમાં x ની જગ્યાએ k મૂકો. તો આપણને બહુપદી છે ax પ્લસ b. આમાં x ની જગ્યાએ આપણે શું મૂકીશું? તો કે x ની જગ્યાએ k મૂકીશું. x ની જગ્યાએ k મૂકો એટલે શું થશે? તો કે a k પ્લસ b બરાબર 0. હવે આ b પ્લસ છે બરાબરની આ બાજુ લઈ આવું તો કે a k બરાબર b પ્લસ બરાબરની આ બાજુ લઈ આવો એટલે માઇનસ. હવે a ગુણાકારમાં છે બરાબરની આ બાજુ લઈ આવું તો ભાગાકારમાં એટલે k બરાબર આવ્યા માઇનસ b ના છેદમાં a. તો આ જે બહુપદી છે ax પ્લસ b એનું શૂન્ય શું આવ્યું? તો કે એ બહુપદીનું શૂન્ય આવ્યું માઇનસ b ના છેદમાં a. હવે માઇનસ છે એટલે એમ રાખો. b એટલે શું છે? તો કે b એટલે આમાં કેવું પદ છે? તો કે b એટલે અચળ પદ. છેદમાં a એટલે શું છે? તો કે a એટલે કોનો સહગુણક છે? x નો સહગુણક છે એટલે છેદમાં
એક્સ નો સહગુણક. એટલે કે આપેલી જે બહુપદી છે આ બહુપદી ax પ્લસ બી માં જો એક્સ ની જગ્યાએ તમે માઇનસ બી ના છેદમાં એ મૂકો તો આ બહુપદીનું શું થાય? સમાધાન થાય. એટલે કે તમને એનો જવાબ છે એ 0 મળે. ધારો કે પી ઓફ એક્સ બરાબર એક્સ નો વર્ગ માઇનસ 3x પ્લસ 2 ના શૂન્યો મેળવો એવું કે એક્સ નો વર્ગ માઇનસ 3x પ્લસ 2. તો આમાં શૂન્યો મેળવવા હોય તો આપણે શું કરીશું? તો કે પી ઓફ એક્સ બરાબર 0 લેશું. જો બહુપદીના શૂન્યો મેળવવા હોય તો તમને જે બહુપદી આપેલી છે એ બહુપદી બરાબર શૂન્ય લઈ લેવાનું. એટલે પી ઓફ એક્સ બરાબર શૂન્ય. પી ઓફ એક્સ એટલે શું? તો કે એક્સ નો વર્ગ માઇનસ 3x પ્લસ 2 બરાબર 0. હવે આપણે આના અવયવ પાડીશું. તો અવયવ પાડવા માટે કેટલા પદ છે? 3 પદ છે. 3 પદ હોય ત્યારે પેલા અને છેલ્લા પદના સહગુણકોનો સરવાળો. તો 1 અને 2 આનો સહગુણક 1 છે, આનો સહગુણક 2 છે. 2 નો ગુણાકાર કરો એટલે પ્લસ 2. એટલે હવે 2 ના એવા ભાગ પાડો કે કેટલા આવવા જોઈએ? 3 આવવા જોઈએ. તો 2 ના ભાગ પાડીએ આપણે તો 2 એકા 2. અહીંયા સરવાળો છે, અહીંયા નિશાની સરવાળાની છે. એટલે ફરજિયાત આ બે સંખ્યાનો શું કરવો પડે? સરવાળો જ કરવો પડે. તો જ 3 આવે, નહીતર આવે નહીં. એટલે 2 આનો સહગુણક 1, આ 2 નો ગુણાકાર પ્લસ 2. તો હવે 2 ના એવા ભાગ પાડો કે સરવાળાથી કેટલા આવવા જોઈએ? 3 આવવા જોઈએ. 2 એકા 2, 2 ને 1 3. 3 કેવા જોઈએ છે? તો કે 3 છે એ માઇનસ જોઈએ છે. હવે 3 માઇનસ જોઈએ છે તો આ નિશાની છે આમાંથી 2 જે મોટી સંખ્યા હોય એને આપવાની. તો એને આપો તો મોટી સંખ્યા 2 એટલે 2 છે એ કેવા થયા? માઇનસ. હવે 1 ની નિશાની કેવી? તો 1 ની નિશાની તમારે શું જોઈએ છે? બે સંખ્યાનો સરવાળો. સરવાળો છે એ હંમેશા સરખી નિશાની હોય તો જ થાય. કાં 2 પ્લસ હોવા જોઈએ અથવા તો 2 માઇનસ હોવા જોઈએ. એટલે આ 2 નો સરવાળો કરવો છે, આ માઇનસ છે એટલે આ ફરજિયાત માઇનસ હોવા જોઈએ. એટલે 2 ના એવા ભાગ પાડો કે માઇનસ 3 આવવા જોઈએ. તો 2 એકા 2, 3 માઇનસ જોશે, બે સંખ્યા માઇનસ. એટલે એક્સ નો વર્ગ માઇનસ 2x માઇનસ 1x પ્લસ 2 બરાબર 0. પેલા બે પદમાંથી સામાન્ય કાઢો તો આમાંથી x એટલે x માઇનસ 2, આમાંથી કઈ ન નીકળે તો 1. પણ અહીંયા જે નિશાની હોય એ નિશાની ફરજિયાત સામાન્ય નીકળે. અહીંયા જો પ્લસ હોય તો પ્લસ આવશે, અહીંયા માઇનસ હોય તો માઇનસ આવશે. એટલે કૌંસમાં x માઇનસ 2 બરાબર 0. હવે આ બંનેમાં x માઇનસ 2 સામાન્ય કાઢ લો. એટલે x માઇનસ 2, x માઇનસ 1 બરાબર 0. x માઇનસ 2 બરાબર 0 અથવા તો x માઇનસ 1 બરાબર 0. એટલે x બરાબર 2 અથવા x બરાબર 1. તો આને 1 અને 2 આપેલ બહુપદીના શૂન્યો 1 અને 2 છે. એટલે આ રીતે આપેલી દ્વિઘાત બહુપદી હોય તો એના શૂન્યો મેળવો તો તમને જે દ્વિઘાત બહુપદી આપેલી હોય એના બરાબર 0 લઈ લેવાનો. પછી દ્વિઘાત બહુપદી કે ત્રિઘાત બહુપદી હોય તો એના અવયવ પાડી અને આ રીતે x બરાબર કિંમત મેળવો. એટલે જે કિંમત મળે એને કહેવાય દ્વિઘાત બહુપદીના શૂન્ય.
બહુપદીના શૂન્યોનો ભૌમિતિક અર્થ. ધારો કે બહુપદી, તો આપણે લેશું પહેલા સુરેખ બહુપદી. સુરેખ બહુપદી p ઓફ x બરાબર ax પ્લસ b, જ્યાં a is not equal to 0, ab belongs to R નો આલેખ રેખા છે. કોઈ પણ સુરેખ બહુપદી આપેલી હોય તો એ સુરેખ બહુપદીનો આલેખ છે હંમેશા રેખા આવશે. ધારો કે ઉદાહરણ તરીકે આપણે કોઈ બહુપદી લઈએ કે p ઓફ x બરાબર 3x માઇનસ 6. આ એક બહુપદી છે. હવે આ બહુપદીને શૂન્યો આપણે x ની જુદી જુદી કિંમત માટે જુદી જુદી કિંમત p ઓફ x ની મેળવશું અને પછી એને આલેખમાં દર્શાવીશું. x અહીંયા હું y બરાબર લખું એટલે x ની જુદી જુદી કિંમતો લઈ અને આપણે એને x ની જગ્યાએ મૂકી અને પછી કિંમતો મેળવીશું. હવે આમાં તમારે x ની જુદી જુદી કિંમતો મૂકવાની. ચલો x ની જુદી જુદી કિંમતો મૂકો. તો x ની જુદી જુદી કિંમતો છે એ, તો x ની જુદી જુદી કિંમત ધારો કે x ની જગ્યાએ 1 મૂકો. તો આમાં x ની જગ્યાએ 1 મૂકો. x ની જગ્યાએ 1 મૂકો એટલે 3 ના કૌંસમાં 1 માઇનસ 6. 3 ગુણ્યા 1 એટલે 3 માઇનસ 6. 3 માંથી 6 જાય એટલે માઇનસ 3. તો આ p ઓફ x ની કિંમત કેટલી આવી? માઇનસ 3. ચલો એવી રીતે હું x બરાબર 2 લઉં. તો x બરાબર 2, તો આમાં x ની જગ્યાએ 2 મૂકો. x ની જગ્યાએ 2 મૂકો એટલે શું થશે? તો કે 3 ના કૌંસમાં 2 માઇનસ 6. 3 ગુણ્યા 2 કેટલા થાય? 6 માઇનસ 6 એટલે 0. હવે x બરાબર 3, તો આમાં x ની જગ્યાએ 3 મૂકો. તો 3 ના કૌંસમાં 3 માઇનસ 6. 3 ગુણ્યા 3 એટલે 9 માઇનસ 6. 9 માંથી 6 જાય એટલે કેટલા આવશે? 3. તો આની કિંમત થઈ 3. હવે આ બિંદુઓ છે એને આપણે આલેખમાં દર્શાવીશું. તો આ x અક્ષ, આ y અક્ષ, x ડેશ અક્ષ, y ડેશ અક્ષ. અહીંયા હું લઉં 1 2 3 4. એવી રીતે આ બાજુ 1 2 3. આ બાજુ -1 -2 -3. અહીંયા -1 -2 -3. ચલો પેલું છે x1 y -3. તો 1 અને -3. તો x છે આ 1, y છે એ -3 આ. એટલે અહીંયા આવશે આપણું બિંદુ પેલું કયું? તો કે 1 અને -3. ચલો એવી રીતે બીજું 2 અને 0. એટલે કે x2 y0. y0 એટલે એનો અર્થ એવો થયો કે કોઈ પણ બિંદુનો જો એક્સિયમ 0 હોય તો બિંદુ છે એ y અક્ષ ઉપર હોય. જો y-યામ 0 હોય તો બિંદુ x અક્ષ પર હોય. એટલે આપેલું બિંદુ છે એનો એક્સિયમ 2 y-યામ 0. એટલે એ બિંદુ થશે અહીંયા, એના યામ થયા 2 અને 0. ચલો ત્રીજું એક્સિયમ 3 y-યામ 3. તો એક્સિયમ અને y-યામ, એક્સિયમ 3 y-યામ 3, આ એક્સિયમ 3 આ y-યામ 3. એટલે ત્રીજું બિંદુ આપણું આવશે ધારો કે અહીંયા 3 અને 3. હવે આ ત્રણેય બિંદુઓને જોડો. તો આ ત્રણેય બિંદુઓને જોડો એટલે
આ પ્રમાણે તમને જે મળશે એ શું મળી? રેખા. આને કહેવાય રેખા. એટલે જો સુરેખ બહુપદી હોય તો સુરેખ બહુપદીનો આલેખ છે એ શું મળશે? રેખા મળશે. ચલો, એવી રીતે હવે આપણે દ્વિઘાત બહુપદી લેશું. દ્વિઘાત બહુપદી ax વર્ગ પ્લસ bx પ્લસ c a is not equal to 0. આ દ્વિઘાત બહુપદી છે. તો આ દ્વિઘાત બહુપદીનો આલેખ છે એ કેવો હોય? તો કે આ દ્વિઘાત બહુપદીનો આલેખ છે એ પરવલય હોય. હવે એમાં એની કિંમત છે એ મહત્વની છે. જો a ગ્રેટર ધેન 0 તો આલેખ છે ઉપર તરફ ખુલ્લો પરવલય. એટલે કે આ પ્રમાણેનો આલેખ આવશે. જો a લેસ ધેન 0 હોય તો આલેખ છે નીચે તરફ ખુલ્લો પરવલય મળશે. એટલે કે આ પ્રમાણે દ્વિઘાત તમને એવું પૂછે કે કોઈ પણ દ્વિઘાત બહુપદી આપેલી હોય, ધારો કે p of x બરાબર x નો વર્ગ પ્લસ 5x અને પ્લસ 6, આ એક આપણે દ્વિઘાત બહુપદી લીધી. હવે આ દ્વિઘાત બહુપદીનો આલેખ તો સીધું તમે જુઓ કે દ્વિઘાત બહુપદી છે એટલે એનો આલેખ છે એ પરવલય હોય. પણ જો a ગ્રેટર ધેન 0 એટલે કે એની કિંમત છે એ 0 કરતા મોટી હોય તો આ જે બહુપદી છે એનો આલેખ છે એ ઉપર તરફ ખુલ્લો પરવલય મળે. જો a લેસ ધેન 0 હોય તો આલેખ છે એ નીચે તરફ ખુલ્લો પરવલય મળે. હવે આપણે અહીંયા x ની જુદી જુદી કિંમતો છે એ x ની જુદી જુદી કિંમતો મેળવીશું. તો y બરાબર લખીશું આપણે p of x બરાબર x નો વર્ગ પ્લસ 5x ને પ્લસ 6. હવે x ની જુદી જુદી કિંમતો લો તો x ની જુદી જુદી કિંમતો, ધારો કે હું પહેલી કિંમત લઉં -4, તો આમાં x ની જગ્યાએ -4 મૂકો એટલે શું થશે? -4 નો વર્ગ પ્લસ 5 કૌંસમાં -4 પ્લસ 6, -4 નો વર્ગ કેટલો? 16, -20 પ્લસ 6, -4 નો વર્ગ, 4 નો વર્ગ 16, માઇનસ નો વર્ગ છે એટલે પ્લસ થઈ જાય, પ્લસ 5 ગુણ્યા -4 એટલે વત્તે ઓછે ઓછા, 5 ગુણ્યા 4 એટલે 20 અને વત્તા 6, 16 વત્તા 6 કેટલા થાય? 22. 22 માંથી 20 જાય એટલે કેટલા આવશે? 2. એટલે x ની કિંમત -4, ત્યારે y ની કિંમત કેટલી આવી? 2. એવી રીતે -3 લઈએ, x ની જગ્યાએ -3 મૂકો, શું થશે? તો કે -3 નો વર્ગ પ્લસ 5 કૌંસમાં -3 પ્લસ 6,
चलो -3 तो के 9 बत्ते ओछे ओछा 3 पंचा 15 +6 9 + 6 એટલે 15 આ -15 15 માંથી 15 જાય તો 0 એટલે -3 હોય ત્યારે કેટલા આવશે 0 चलो હવે કિંમત લેશું કઈ તો કે -2 चलो એવી રીતે અહીંયા -2 કિંમત લો -2 તો આમાં x ની જગ્યાએ જેવી રીતે -3 મૂક્યા એવી રીતે -2 મૂકો તો કેટલા આવશે તો કે -2 નો વર્ગ 4 5 ગુણ્યા -2 એટલે -10 ને +6 4 + 6 એટલે 10 10 - 10 એટલે કેટલા આવશે 0 તો -2 લો ત્યાં કિંમત કેટલી મળશે 0 અને હવે લેશું -1 તો -1 લઈ ત્યારે y ની કિંમત છે આમાં x ની જગ્યાએ -1 મૂકો એટલે કેટલા મળશે 2 હવે આ બિંદુઓને આપણે આલેખમાં દર્શાવીશું તો આ x અક્ષ y અક્ષ x ડેશ આ y ડેશ 1 2 3 4 1 2 3 4 -1 -2 -3 -4 -1 -2 -3 -4 चलो પેલું બિંદુ આપણું કયું થશે તો કે -4 અને 2 તો -4 એટલે કે xm છે એ -4 હોવો જોઈએ અને ym છે એ કેટલો હોવો જોઈએ તો કે ym છે એ 2 તો -4 અને 2 ક્યાં મળશે તો કે -4 અને 2 આપણને અહીં મળશે चलो आ बिंदु थयो -4 2 પછી -3 અને 0 એટલે કે xm -3 ym 0 છે એટલે અહીંયા જે બિંદુ મળશે એ -3 અને 0 પછી -2 અને 0 તો -2 અને 0 એટલે xm -2 ચલો આ બિંદુ મળ્યું -3 0 આ બિંદુ છે એ -2 અને 0 પછી લીધા -1 તો -1 અને 2 એટલે આ -1 અને આ 2 એટલે અહીંયા આપણને મળશે -1 અને 2 હવે આ બિંદુઓને તમે જોડો તો આ આલેખ છે ઉપર પરવલય કહેવાય એવી રીતે જો આ a ની કિંમત છે a ની કિંમત ઋણ સંખ્યા હોય a <0 હોય તો આપણને આલેખ છે આ રીતે આમ ક્યાંક નીચેની તરફ ખુલ્લો પરવલય મળે એટલે દ્વિઘાત બહુપદી હોય તો દ્વિઘાત બહુપદીનો આલેખ પરવલય મળે પણ જો a ની કિંમત છે આ રીતે ધન સંખ્યા હોય તો આ પ્રમાણેનો આલેખ ઉપરની તરફ ખુલ્લો પરવલય મળશે જો a ની કિંમત ઋણ સંખ્યા હોય તો આ રીતે આપણને નીચેની તરફ ખુલ્લો પરવલય મળશે હવે ત્રિઘાત બહુપદી હોય તો ત્રિઘાત બહુપદી કઈ છે તો કે ax નો ઘન પ્લસ bx નો વર્ગ પ્લસ cx પ્લસ d જ્યાં a is not equal to 0 નો આલેખ કેવો છે વક્ર છે ત્રિઘાત બહુપદી હોય તો એનો આલેખ વક્ર છે સુરેખ બહુપદી હોય તો એનો આલેખ કેવો છે રેખા દ્વિઘાત બહુપદી હોય તો એનો આલેખ છે એ કેવો છે તો કે દ્વિઘાત બહુપદી હોય તો એનો આલેખ છે એ પરવલય એમાં a > 0 હોય તો ઉપર તરફ ખુલ્લો પરવલય જો a < 0 હોય તો નીચે તરફ ખુલ્લો પરવલય અને ત્રિઘાત બહુપદી હોય તો ત્રિઘાત બહુપદીનો આલેખ છે એ કેવો છે વક્ર છે
બહુપદીના શૂન્યો અને સહગુણક વચ્ચેનો સંબંધ. હવે આપણે જોઈશું કે જે બહુપદીના શૂન્યો અને બહુપદીના જે સહગુણકો છે તેમની વચ્ચેનો શું સંબંધ છે. તો પહેલા આપણે લેશું સુરેખ બહુપદી. તો સુરેખ બહુપદી p of x બરાબર ax પ્લસ b જ્યાં a is not equal to 0. હવે આ બહુપદીનું શૂન્ય કેટલું છે? તો p of x ax પ્લસ b નું શૂન્ય માઇનસ b ના છેદમાં a. આગળ મેં હમણાં ભણાવ્યું કે જો બહુપદીનું શૂન્ય મેળવવું હોય તો p of x બરાબર 0 અને x ની જે કિંમત મૂકો એ કિંમત માટે બહુપદીનું શૂન્ય તમને મળે. એટલે p of x બરાબર ax પ્લસ b નું શૂન્ય માઇનસ b ના છેદમાં a. તો આમાં સૂત્રમાં માઇનસ છે એટલે માઇનસ. b એટલે કોણ છે? તો કે b એટલે અચળ પદ છે. તો આ અચળ પદ અને c a એટલે કોણ છે? તો કે a એટલે x નો સહગુણક. તો આ x નો સહગુણક. ચાલો એવી રીતે લેશું આપણે દ્વિઘાત બહુપદી. તો દ્વિઘાત બહુપદી ax વર્ગ પ્લસ bx પ્લસ c જ્યાં a is not equal to 0 ના શૂન્યો આલ્ફા અને બીટા હોય તો દ્વિઘાત બહુપદી ax વર્ગ પ્લસ bx પ્લસ c. એના શૂન્યો તો એના બે શૂન્યો આલ્ફા અને બીટા. તો શૂન્યોનો સરવાળો આલ્ફા પ્લસ બીટા બરાબર માઇનસ બી ના છેદમાં એ. માઇનસ બી એટલે શું? તો કે બી એટલે કોનો સહગુણક છે? એક્સ નો. તો એક્સ નો સહગુણક છેદમાં એ એટલે કોનો સહગુણક છે? એક્સ વર્ગનો સહગુણક. પછી આવશે શૂન્યનો ગુણાકાર. તો શૂન્યનો ગુણાકાર આલ્ફા બીટા બરાબર લખાય સી ના છેદમાં એ. હવે સી એટલે કેવી સંખ્યા છે? તો કે અચળ પદ છે. છેદમાં એ એટલે શું છે? તો કે એ એટલે એક્સ વર્ગનો સહગુણક. તો છેદમાં એક્સ વર્ગનો સહગુણક. જો બી બરાબર 0 હોય તો દ્વિઘાત બહુપદીના શૂન્યો પરસ્પર વિરોધી છે. અને જો સી બરાબર એ અથવા તો એ બરાબર સી તો દ્વિઘાત બહુપદીના શૂન્યો પરસ્પર વ્યસ્ત છે. આ બે વસ્તુ યાદ રાખવાની. તમને આપેલી જે દ્વિઘાત બહુપદી છે એમાં જો બી ની કિંમત 0 હશે તો દ્વિઘાત બહુપદીના શૂન્યો છે એ કેવા મળશે? પરસ્પર વિરોધી મળશે. જો એ બરાબર સી હશે તો દ્વિઘાત બહુપદીના શૂન્યો છે એ પરસ્પર વ્યસ્ત હશે. હવે આપણે જોશું ત્રિઘાત બહુપદી.
તો ત્રિઘાત બહુપદી છે એ એક્સ નો ઘન પ્લસ bx નો વર્ગ પ્લસ cx પ્લસ d, જ્યાં a ઇઝ નોટ ઇક્વલ ટુ 0 ના શૂન્યો આલ્ફા, બીટા અને ગામા છે. આ ત્રિઘાત બહુપદીના શૂન્યો છે. ત્રિઘાત બહુપદીના શૂન્યો તો જેવી રીતે દ્વિઘાત બહુપદીમાં લીધું એ જ રીતે કે શૂન્યોનો સરવાળો આમાં 3 છે એટલે 3 આવશે, આલ્ફા પ્લસ બીટા પ્લસ ગામા. આની જેમ જ માઇનસ બી ના છેદમાં એ. માઇનસ બી એટલે શું? તો કે બી એટલે એક્સ વર્ગનો સહગુણક. તો એક્સ વર્ગનો સહગુણક છેદમાં એ એટલે એક્સ ના ઘનનો ગુણક એટલે એક્સ ઘનનો સહગુણક. ચાલો એ જ રીતે હવે આમાં એક આવશે વધારાનું, બબે શૂન્યોના ગુણાકારનો સરવાળો. એટલે કે બબે શૂન્યોનો ગુણાકાર. બબે શૂન્યો એટલે આલ્ફા બીટાનો ગુણાકાર, બીટા ગેમાનો ગુણાકાર અને ગેમા આલ્ફાનો ગુણાકાર અને એનો પછી સરવાળો. એટલે કે આલ્ફા બીટા પ્લસ બીટા ગેમા પ્લસ ગેમા આલ્ફા બરાબર. તો આનો સરવાળો સી ના છેદમાં એ. બબે શૂન્યોના ગુણાકારનો સરવાળો સી ના છેદમાં એ. સી એટલે કોણ છે? તો કે સી એટલે એક્સ નો સહગુણક અને એ એટલે કોણ છે? તો કે એક્સ ઘન નો સહગુણક. હવે ત્રીજું, શૂન્યોનો ગુણાકાર. શૂન્યનો ગુણાકાર એટલે આલ્ફા, બીટા અને ગામા ત્રણેયનો ગુણાકાર. તો આ ત્રણેયનો ગુણાકાર થાય માઇનસ બી ના છેદમાં એ. માઇનસ ડી એટલે કોણ છે? તો કે ડી એટલે અચળ પદ. તો આ અચળ પદ છેદમાં એ એટલે તો કે એક્સ ઘનનો સહગુણક. એટલે આ રીતે બહુપદીના શૂન્યોનો સહગુણક વચ્ચેનો સંબંધ. જો સુરેખ બહુપદી હોય તો સુરેખ બહુપદીનું શૂન્ય માઇનસ બી ના છેદમાં એ માઇનસ અચળ પદના છેદમાં એક્સ નો સહગુણક. જો દ્વિઘાત બહુપદી હોય તો એ એક્સ વર્ગ પ્લસ બી એક્સ પ્લસ સી ના શૂન્યો આલ્ફા અને બીટા. શૂન્યનો સરવાળો આલ્ફા પ્લસ બીટા બરાબર માઇનસ બી ના છેદમાં એ. માઇનસ બી એટલે કોણ છે? તો કે એક્સ નો સહગુણક. એ એટલે કોણ છે? એક્સ વર્ગનો સહગુણક. એવી રીતે શૂન્યનો ગુણાકાર આલ્ફા બીટા બરાબર સી ના છેદમાં એ. સી એટલે કોણ છે? અચળ પદ. એ એટલે એક્સ વર્ગનો સહગુણક. જો દ્વિઘાત બહુપદીમાં બી બરાબર 0 હોય તો દ્વિઘાત બહુપદીના શૂન્યો છે એ પરસ્પર વિરોધી છે. જો એ બરાબર સી હોય તો દ્વિઘાત બહુપદીના શૂન્યો પરસ્પર વ્યસ્ત છે. એવી જ રીતે ત્રિઘાત બહુપદી કે એ એક્સ ઘન પ્લસ બી એક્સ વર્ગ પ્લસ સી એક્સ પ્લસ ડી, આના શૂન્યો છે આલ્ફા, બીટા અને ગામા છે. તો શૂન્યોનો સરવાળો એટલે ત્રણેય શૂન્યોનો સરવાળો આલ્ફા પ્લસ બીટા પ્લસ ગામા બરાબર માઇનસ બી ના છેદમાં એ. હવે માઇનસ બી એટલે કોણ છે? તો કે એક્સ વર્ગનો સહગુણક. એ એટલે કોણ છે? એક્સ ઘનનો સહગુણક. બબે શૂન્યોના ગુણાકારનો સરવાળો. તો આલ્ફા બીટા પ્લસ બીટા ગેમા પ્લસ ગેમા આલ્ફા બરાબર સી ના છેદમાં એ. સી એટલે એક્સ નો સહગુણક. એ એટલે એક્સ ઘનનો સહગુણક. શૂન્યોનો ગુણાકાર આલ્ફા, બીટા અને ગેમા ત્રણેયનો ગુણાકાર તો માઇનસ ડી ના છેદમાં એ. માઇનસ ડી એટલે કોણ છે? તો કે અચળ પદ અને એ એટલે કોણ છે? એક્સ ઘનનો સહગુણક. એટલે આ જે છે એ તમારે ફરજિયાત યાદ રાખવાનું. આમાંથી 1 માર્કમાં 2 માર્કમાં ગમે ત્યાં દાખલો છે એ પૂછાય. એટલે આજે જેટલી થિયરી કરાવી એટલી તમને કમ્પ્લીટ આવડવી જોઈએ. હવે પછીના લેક્ચરમાં આપણે સ્વાધ્યાયના દાખલા કરીશું.